ગાંધીનગર જિલ્લાના રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલનો પુલનું કામ હાલ ચાલુ હોવાથી ડિસેમ્બરના એન્ડ સુધીમાં કામકાજ પૂર્ણ થશે। ત્યાં સુધી મોટા વાહન ચાલકો માટે તકલીફોનો સામનો કરવો પડશે। ગાંધીનગર જિલ્લાના રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલમાં જે પુલ હાલમાં જોખમી પુરવાર થઈ રહ્યો છે અને મોટા વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે અને મોટા વાહનો દહેગામથી ચિલોડા થઈને અમદાવાદ જાય છે। નાના વાહન ચાલકોને ડાયવર્ઝન આપીને હાલમાં ચાલુ છે, ત્યારે દરરોજના અસંખ્ય નાના વાહન ચાલકો ડાયવર્ઝન લઈને દોડી રહ્યા છે। ત્યારે નર્મદા પુલનું હાલમાં કામકાજ ચાલુ હોવાથી 4 દિવસ પછી નરોડા દહેગામ તરફ આવતા હાલમાં એક તરફી નાના વાહનો આ પુલ ઉપરથી પ્રસાર થાય છે। તેથી હવે નર્મદા પુલ નીચેનું કામકાજ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઉપરનું કામકાજ શરૂ કરતા પહેલા પ્રસાર થતા એક તરફી વાહન ચાલકોને 4-5 દિવસ પછી બંધ કરીને ડાયવર્ઝન આપીને ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે। હાલમાં ડભોડા પીઆઈ તરફથી આ નર્મદા કેનાલ ઉપર કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે।